મંદિર તારો વિશ્વરૂપાળો સુંદર સર્જનહારા રે પલ પલ તારા દર્શન થાય દેખે દેખનહારા રે મંદિર તારો વિશ્વરૂપાળું નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિર ને તાળા રે નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે મંદિર તારો વિશ્વરૂપાળું વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણધીરા રે મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાલ અધીરા રે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે પલ પલ તારા દર્શન થાય દેખે દેખનહારા રે મંદિર તારું વિશ્વરૂપાળું ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ओके मंगलाचरण दुष्यंत ओम नमो भगवते वैवस्वताय मृत्युवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च આપણે જોઈ રહ્યા હતા ગયા વખત કયો મંત્ર જોતા હતા 9 10 10 10 10મો મંત્ર ને બરોબર ઓકે બોલું છું આગળનો જે મંત્ર છે એમાં બરોબર 5મા મંત્રથી બોલું છું य इमं मध्वदं वेद आत्मानं जीवमन्तिकात् ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते एतद्वै तत् यः पूर्वं तपसो जातम् अद्भ्यः पूर्वमजायत गुहां प्रविश्य तिष्ठन्तं यो भूतेभिर्व्यपश्यत एतद्वै तत् या प्राणेन सम्भवते अदितिर्देवतामयी गुहां प्रविश्य तिष्ठन्तीं या भूतेभिर्व्यजायत एतद्वै तत् अरण्योर्निहितो जातवेदाः गर्भ इव सुपृतो गर्भिणीभिः दिवे दिव ईड्यो जागृवद्भिः हविष्मद्भिर्मनुष्येभिरग्निः
एतद्वैतत् यतश्चोदेति सूर्यः अस्तं यत्र च गच्छति तन्देवाः सर्वे अर्पिताः तदुनात्येति कश्चन एतद्वैतत् यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह मृत्योः समृत्युमाप्नोति य इह नानेव पश्यति. ઓકે, આપણે જોઈ રહ્યા હતા સમષ્ટિ અને વ્યષ્ટિનું એકત્વ વ્યવહારિક લેવલ ઉપર. પારમાર્થિક લેવલ ઉપર તો હું, ઈશ્વર અને આ જગત ત્રણેયની પાછળનું એક જ સત્ય છે એ આપણને ખબર છે. સત્ય એક જ છે છતાં પણ અભિવ્યક્તિ જુદી છે અને અભિવ્યક્તિને આપણે બે રીતે દર્શાવી શકીએ. ઈશ્વરની અભિવ્યક્તિ આપણે કહીએ તો ઈશ્વરની અભિવ્યક્તિ આ જગત રૂપે, અને જગત એટલે અહીંયા જે દર્શાવ્યું છે હિરણ્ય ગર્ભ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત પરમાત્મા. અને એ જે અભિવ્યક્તિ છે એમાં જ સમષ્ટિ અને વ્યષ્ટિ એવું કહેવાની આવશ્યકતા પડી. કેમ? કારણ કે પરમાત્માની અભિવ્યક્તિ જે જગત છે એ જગતમાં પેલા જીવે ભેદ ઉભા કર્યા છે. કઈ રીતના ભેદ છે? આ શરીર એ જગત અંતર્ગત છે કે નહીં? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર જગત અંતર્ગત છે, અને છતાં પણ આ સ્થૂળ શરીર, આ સૂક્ષ્મ શરીર એની સાથે પેલા જીવે શું કર્યું છે? તાદાત્મ્ય કર્યું છે અને એને જગતથી જુદો જુએ છે. એને જગતથી જુદો જુએ છે એટલે હું આ જગતથી જુદો છું. એટલે એક વ્યષ્ટિનું નિર્માણ થયું. અને વ્યષ્ટિનું નિર્માણ થયું, પણ એ કેવું નિર્માણ થયેલું છે? સાચું છે ખરું? સાચું નથી, પણ છતાં વ્યવહારિક છે. વ્યવહારિક કેવી રીતે છે? વ્યવહારિક એટલે એક હું આ જે શરીરમાં ઉપલબ્ધ છે અને બીજું શરીર છે અથવા તો બીજું જગતના જે કઈ પદાર્થો છે એની સાથેનો વ્યવહાર છે. કારણ કે આ જે વ્યક્તિ અંતર્ગત જે સ્થૂળ શરીર છે એ અંતર્ગત એક અંતઃકરણ છે, અને એવી રીતે દરેક સ્થૂળ શરીર છે એમાં પણ અંતઃકરણ છે જુદા જુદા, અને એ અંતઃકરણ જે છે એ વ્યવહારિક છે. વ્યવહારિક કેમ કયા? એ પરમાત્માની અભિવ્યક્તિ છે. એ અભિવ્યક્તિ છે છતાં પણ કેવી છે? વ્યવહાર યોગ્ય છે. કઈ રીતે વ્યવહાર યોગ્ય છે? તો આપણે જોઈએ કે અંતઃકરણ અંતર્ગત અથવા તો સૂક્ષ્મ શરીર અંતર્ગત રહેલી ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયો જે પંચમહાભૂતમાંથી ઊભી થયેલી છે, એ જ ઇન્દ્રિયો વિષયો કે જે પંચમહાભૂતમાંથી જ ઉત્પન્ન થયેલા છે એના સંપર્કમાં આવે છે. બરોબર ને? એટલે પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલી ઇન્દ્રિયો જેને સૂક્ષ્મ કહીએ છીએ, અને એ જ જે ઇન્દ્રિયો આપણે કહીએ એ જ ઇન્દ્રિયો એના વિષયોના સંપર્કમાં આવે છે. તો વિષયો પણ શેમાંથી ઉત્પન્ન થયા છે? પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયા છે. અને એ રીતે આપણે જોઈએ કે વ્યવહાર એ પોસિબલ, વ્યવહાર એ સંભવિત છે અહીંયા. એટલે અત્યારે શબ્દનું શ્રવણ થાય છે તો આપણે શું કહીએ? હા થાય છે. શબ્દ સંભળાય છે. કેવી રીતે ખબર પડે છે? તો શબ્દ જે વિષય છે એ વિષયની સાથે સંપર્કમાં આ શ્રોત્રેન્દ્રિય આવી અને ત્યાં શબ્દ સંભળાય છે. ક્યાં સંભળાય છે? કોણ ગ્રહણ કરે છે? અંતઃકરણ, જે આપણે મન કહીએ છીએ, ત્યાં મનમાં એ ડેટા પહોંચે છે. તો જે ડેટા પહોંચ્યા, જે શબ્દ સંભળાયો, એ બધું કાલ્પનિક છે, એને કાલ્પનિક ના કહી શકીએ આપણે. અને એ પારમાર્થિક છે એવું પણ ના કહી શકીએ. પારમાર્થિક તો સત્ય એક જ છે, અને છતાં પણ આ વ્યવહાર આપણને જોવા મળે છે. તો આ વ્યવહાર જે જોવા મળ્યો એ શેમાં વ્યવહાર છે? તો વ્યવહારિક જગત આપણે જેને કહીએ છીએ, જેમાં ઇન્દ્રિયો અને વિષયો, ઇન્દ્રિયો વિષયોના સંપર્કમાં આવે છે અને વિષયનું ભાન થાય છે, એ વ્યવહાર થયો કહેવાય. અને એ જે વ્યવહાર, જે વ્યવહારિક લેવલ ઉપર તો વ્યવહાર થયો ત્યારે પેલો શું કે છે? હું સાંભળું છું. કે છે શું? હું સાંભળું છું. સાંભળો છો? જ્યારે હું પૂછું સાંભળો છો, તો હું કોને પૂછું છું?
જે પેલો વ્યવહારિક હું છે એને પૂછું છું અને પેલો વ્યવહારિક હું જવાબ આપે છે કે હા હું સાંભળું છું. પણ એ વ્યવહારિક હું એ જે એમાં જે હું જે છે વ્યવહારિક હું એટલો જ એ હું નથી. એ વ્યવહારિક હું એ જે વ્યવહારિક જે વિષયોને ગ્રહણ કરે છે એ વિષયો અને એ જ રીતે આપણે જોઈએ કે જે વ્યવહારિક હું જ્યાં જ્યાં સ્થૂળ શરીર છે ત્યાં ત્યાં વ્યવહારિક હું છે કારણ કે સૂક્ષ્મ શરીર છે ત્યાં. એટલે આ સૂક્ષ્મ શરીરને કારણે જે ઊભો થયેલો હું એક પેલો જીવ આપણે કહીએ અને એવી જ રીતે સમષ્ટિ જે અંતઃકરણ સૂક્ષ્મ શરીર કહીએ તો ત્યાં પણ પ્રગટ થતો હું કારણ કે સ્થૂળ શરીરની પાછળ સૂક્ષ્મ શરીર છે અને એ જે છે એ વ્યવહારિક સત્તા છે અને એ વ્યવહારિક સત્તાને જ આપણે બે રીતે એને દર્શાવે છે, સમષ્ટિને આધારે અને વ્યષ્ટિને આધારે. પણ વ્યષ્ટિને આધારે જોઈએ તે સમષ્ટિથી ક્યારેય જુદો નથી, એકની જ અભિવ્યક્તિ છે અને એકની જ અભિવ્યક્તિ એટલે કોની છે? પરમાત્માની જ અભિવ્યક્તિ છે. આ જગત રૂપે જે અનેક જે છે સમષ્ટિ સૂક્ષ્મ શરીર એના રૂપે એ જ પરમાત્મા છે, વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે પણ એ જ પરમાત્મા છે અને એ જ બધો વ્યવહાર કરનારો જે છે એ કોણ છે? વ્યવહાર કરનારો જે છે સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહેવાય. વ્યવહાર કોણ કરે છે? વ્યવહાર કરનાર જે છે એ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર બીજા વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરની સાથે વ્યવહાર કરે છે. એક વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર જગતના જે સ્થૂળ વિષયો છે એની સાથે વ્યવહાર કરે છે. પણ ખરેખર જોવા જઈએ તો સમષ્ટિ અને વ્યષ્ટિ એ જુદા નથી અને એ વસ્તુ આપણને દર્શાવી અને પછી બંનેની પાછળ એક જ સત્ય છે એ આપણને દર્શાવ્યું. અને કઈ રીતે દર્શાવ્યું તો આપણે જોઈએ કે ઓકે આમાં જે દર્શાવ્યું ક્યાં કહ્યું બરોબર જે 9મા મંત્રમાં બતાવ્યું યતઃ ચ ઉદેતિ સૂર્ય અસ્તમ યત્ર ચ ગચ્છતિ, જેમાંથી સૂર્યનો ઉદય થાય છે અને જેમાં લય થાય છે. શેમાં લય થવાનો હતો? સૂર્યનો જે લય જે છે જેમાંથી ઊભું થયું છે એમાં જ એ લય થાય છે, અર્થાત એના કારણમાં લય થાય છે. એનું કારણ એટલે શું છે? એનું અધિષ્ઠાન. અને તન દેવાહ સર્વે અર્પિતાહ તદુ નાત્યેતિ કશ્ચન, અને જે કંઈ આપણે દેવતાઓ કહીએ છીએ તો દેવતાઓ પણ કોને અર્પિત થયેલા છે? તો કે એક જ પરમાત્માને. અથવા તો આપણે જોઈએ કે એક જ જે હિરણ્ય ગર્ભની જ અભિવ્યક્તિ અનેક દેવતાઓ રૂપે છે. અનેક દેવતાઓ કેમ? કારણ કે જુદા જુદા કાર્યને આધારે જુદા જુદા શું કહેવાય કે જે વિભાગ જે છે, જેવી રીતે એક વ્યષ્ટિ આંખ આપણે કહીએ ચક્ષુરેન્દ્રિય અને સમષ્ટિ ચક્ષુરેન્દ્રિય અને એના દેવતા કયા? તો એ શું છે? એક આસ્પેક્ટ છે. બીજો આસ્પેક્ટ જે છે શું છે? એક શ્રોત્રેન્દ્રિય અને બીજી જે બધી જ શ્રોત્રેન્દ્રિય, તો એ શું છે? એક આસ્પેક્ટ છે એટલે એના દેવતા જુદા છે. એટલે આ બધા જ દેવતા જે છે જેને અર્પિત થયેલા છે. તન દેવાહ સર્વે અર્પિતાહ તદ ઉ ન અત્યેતિ કશ્ચન, અને એનાથી એ જે દેવતાઓ છે જેને ક્રોસ કરી શકતા નથી, જેનાથી પર એ જઈ શકતા નથી, અર્થાત કોનાથી પર એ જઈ શકતા નથી? કોને એ પાર નથી કરી શકતા? તો પોતાના અધિષ્ઠાનને એ પોતે પાર કરી શકતા નથી. એટલે જે જેનું અધિષ્ઠાન હોય અથવા તો જે જેનું સ્વરૂપ હોય એ સ્વરૂપને ક્યારેય પણ એમાંથી એ મુક્ત રહી શકે નહીં. અને સ્વરૂપમાં જ એટલે જેમાંથી ઉત્પત્તિ અને જેમાં વિલય થાય છે એ જ્યારે દર્શાવતા હોય તો જ્યારે સ્થિતિકાળ છે, ઉત્પત્તિ થયા પછીની અને વિલય થયા પહેલાનો જે સ્થિતિકાળ છે ત્યારે પણ શું છે? ત્યારે પણ અધિષ્ઠાન તો બની જ રહે છે, ત્યારે પણ એ અધિષ્ઠાનથી જુદું નથી. એટલે અહીંયા આપણે જોઈએ કે જ્યારે આ જગત જે છે આપણે કહીએ છીએ કે જે અભિવ્યક્ત થાય છે, જેની સાથે વ્યવહાર કરીએ છીએ, પણ એ ખરેખર સાચું છે? સાચું નથી. કેમ?
કારણ કે એ પોતાના અધિષ્ઠાનથી એ જુદું હોઈ શકે નહીં. એટલે જે કંઈ અભિવ્યક્તિ છે એ કેવી છે? માત્ર વ્યવહારિક છે. એ પારમાર્થિક નથી. પારમાર્થિક તો શું છે? પારમાર્થિક એક જ વસ્તુ છે જે પરમાત્મા કહીએ છીએ એ જ. એટલે જ્યારે અભિવ્યક્તિ છે ત્યારે પણ એ અધિષ્ઠાનથી મુક્ત નથી. એટલે આ અધિષ્ઠાન કંઈક બની ગયું છે એવું નથી. જેવી રીતે આપણે જોઈએ કે માટી એ ઘડો બની ગઈ છે. માટી એ ઘડો બની જાય છે. આપણે કહી શકીએ કે માટી એક ઘડો બની ગઈ? આપણે ના કહી શકીએ. કેમ? કારણ કે ઘડો બનતા પૂર્વે માટી હતી. ઘડો જ્યારે એનું મૃત્યુ થશે ત્યારે પણ માટી છે અને અત્યારે ઘડો છે ત્યારે પણ શું છે? માટી જ છે. એટલે અધિષ્ઠાનથી મુક્ત વ્યવહારિક જે સત્તા છે ત્યારે પણ એ અધિષ્ઠાનથી મુક્ત રહી શકે નહીં. અને એટલા માટે આપણે એવું ના કહી શકીએ કે પરિણામ સર્જન છે. બે પ્રકારના સર્જન બતાવે છે શાસ્ત્ર. એક પરિણામ સર્જન, બીજું વિવર્ત સર્જન. જ્યારે અધિષ્ઠાનની વાત આવતી હોય ત્યારે હંમેશા જે કંઈ સર્જન હોય એ કેવું હોય? વિવર્ત સર્જન હોય. જ્યારે પણ અધિષ્ઠાનમાંથી ઉત્પત્તિ દર્શાવે તો હંમેશા સર્જન એ કેવું હોય? એ વિવર્ત સર્જન હોય. પણ જ્યારે કાર્ય અને કારણ જ્યારે દર્શાવતા હોય ત્યારે કાર્ય એના કારણમાંથી ઉત્પન્ન થાય છે અને એ જ્યારે દર્શાવે ત્યારે એનું કારણ કોણ છે? તો કારણ એ માયા છે. કારણ કોણ છે? એ માયા છે. બ્રહ્માશ્રિતા માયા. અને માયા એને ઉપાદાન કારણ કહેવાય, એને પરિણામી કારણ કહેવાય. માયા જે છે એને પરિણામી કારણ કહેવાય અથવા તો ઉપાદાન કારણ કહેવાય. જેવી રીતે આપણે જોઈએ કે ઘડો અને માટી. પણ જે ઘડો જે આકાર આપણે જોઈએ છે એ આકાર માટીથી જુદી, એમાં પરિણામ નથી થયું. પણ આપણે જોઈએ કે માટીનો પિંડ જે છે એ જ ઘડા રૂપે પરિણમિત થયો. માટીનો પિંડ જે છે એ કારણ છે. બરાબર ને? માટીનો પિંડ એ કારણ છે અને એ કારણમાંથી જ ઘડો રૂપી કાર્ય પ્રગટ થયું છે. તે માટીના પિંડમાં શું થયું છે? પરિણામ. એમાં કંઈ ફેરફાર થયો છે અને ફેરફાર થઈ અને ઘડો પ્રગટ થયો છે. તો એક રીતે જે કાર્ય અને કારણની જ્યારે પ્રક્રિયા આપણે દર્શાવતા હોય તો કારણ જે છે શું છે? તે કારણ એ આપણે ઉપાદાન કારણ કહીએ, પરિણામી કારણ કહીએ. પણ એ જે છે એ માયાના સંદર્ભમાં, એને કહેવાય વ્યવહારિક જગતના સંદર્ભમાં કાર્યકારણ. કારણ કે શાસ્ત્ર પણ જ્યારે દર્શાવતા હોય જે ઉત્પત્તિની પ્રક્રિયા દર્શાવતા હોય તો ઉત્પત્તિની પ્રક્રિયામાં શું કહે છે? આત્મા જે છે તદ આત્મનઃ આકાશ સંભૂત, આકાશાત વાયુ, વાયો અગ્નિ, અગ્નિ આપઃ, આપઃ પૃથ્વી, પૃથિવ્યામ ઔષધય, ઔષધિભ્ય અન્નમ, અન્નાત પુરુષ. ત્યાં શું છે? કાર્ય કારણ દર્શાવે છે. અને આપણે જોઈએ કે આકાશ જે છે એ સૌથી સૂક્ષ્મ છે. એના કરતા ઓછું સૂક્ષ્મ એ શું છે? એમાંથી જે ઉત્પત્તિ થયેલી છે વાયુ છે. એનાથી ઉત્પન્ન થયેલું છે શું છે? અગ્નિ છે. તો એ સ્થૂળ અને સૂક્ષ્મ જે આપણે કહીએ છીએ ત્યાં કાર્ય અને કારણ જોઈએ છે તો ત્યાં કાર્ય કારણ એ શું છે? પરિણામી છે. એકબીજાની ઉત્પત્તિ એકબીજામાંથી થયેલી છે. એટલે ત્યાં કાર્ય કારણ એ જે પરિણામી કારણ છે એને આપણે કહેવાય જે વ્યવહારિક છે અને એ જે છે એ માયાને કારણે. માયા એ ઉપાદાન કારણ. પણ જ્યારે આપણે જોઈએ કે અધિષ્ઠાનને આધારે જોઈએ તો અધિષ્ઠાનને આધારે આ કાર્ય કારણ રહેતા નથી. જ્યાં કારણ છે ત્યારે અધિષ્ઠાન છે, પણ કાર્ય છે ત્યાં પણ અધિષ્ઠાન છે, ત્યાં પણ માટી છે. લો માટીનો પિંડ છે એ કારણ છે. તો કારણ છે ત્યાં એ છે કે નહીં? માટી છે કે નહીં? માટી છે, માટી જ છે પિંડ રૂપે. અને ઘડા રૂપે કોણ છે? એ માટી જ છે. એટલે અધિષ્ઠાનથી જુદું કારણ કે કાર્ય પણ નથી. એટલે કાર્ય કારણ જે છે એ વ્યવહારિક લેવલ પર છે. પણ જ્યારે આપણે જોઈએ કે અધિષ્ઠાન ઉપર દ્રષ્ટિ હોય તો વ્યવહારિક પણ રહેતું નથી.
એ શું રહે છે? માત્ર અભિવ્યક્તિ રહે છે, મેનિફેસ્ટેશન આપણે કહીએ. અને એ વસ્તુ અહીંયા આપણને દર્શાવે છે કે જેમાંથી પહેલા દર્શાવ્યું બધું સમષ્ટિ અને વ્યષ્ટિનું એકત્વ દર્શાવ્યું. કેમ? કારણ કે એકની જ અભિવ્યક્તિ છે બધી, એકમાંથી જ બધું આવ્યું છે. અને એ રીતે વ્યવહારિક લેવલ ઉપર આપણને વ્યષ્ટિ સમષ્ટિનું એકત્વ દર્શાવ્યું. હવે એ જ વ્યવહારિક લેવલને જે છે આપણે કે એની એ જે છે વ્યવહારિક એ ક્યારે એના અધિષ્ઠાનની ઉપર જઈ શકે નહીં, અધિષ્ઠાનને ક્રોસ કરી શકે નહીં. અને એ વસ્તુ અહીંયા આપણને દર્શાવી. અને હવે આગળના મંત્રમાં શું કહે છે કે શેની વચ્ચેનું અધિષ્ઠાન? અધિષ્ઠાન જે છે કોનું અધિષ્ઠાન? તો બે વસ્તુ છે, હું અને આ. સમસ્યાનું કારણ કોણ બને છે? આપણને કહીએ કે જે કંઈ સંસાર છે, જે કંઈ બંધન છે, કોને બંધન છે? તો શું કહેવું પડે? પેલો જે વ્યક્તિ જે છે જેને હું કહેવામાં આવે છે ત્યાં બંધન છે. પણ એ ખરેખર છે શું? અધિષ્ઠાન શું છે? એ તો પરમાત્મા છે, એ તો વસ્તુ છે, એક જ છે. તો એ જે એક જે છે એને દર્શાવે છે કે સમષ્ટિ રૂપે જે છે અને આ વ્યષ્ટિ રૂપે છે એ એકની જ અભિવ્યક્તિ છે. અને અભિવ્યક્તિ ક્યારેય પણ એના અધિષ્ઠાનને દૂષિત કરી શકે નહીં, અથવા તો આપણે કહીએ અધિષ્ઠાનથી એ મુક્ત હોઈ શકે નહીં. એટલા માટે હવે શ્રુતિ અહીંયા એકત્વનું પ્રતિપાદન ફરી પાછું દર્શાવે છે. એકત્વનું પ્રતિપાદન છે એ જ ટોપિક છે અત્યારે, પણ ફરી પાછું અહીંયા શું છે? યદેવેહ તદ અમુત્ર, યદ એવ ઇહ, જે અહીં છે તેદ અમુત્ર, અમુત્ર એટલે ત્યાં છે. અને ત્યાં છે એટલે શું છે? જે જીવ રૂપી ઉપાધિમાં છે એ જ ઈશ્વર રૂપી ઉપાધિ છે. એટલે જીવ અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી. તદ અનુ ઇહ, એ જ અહીંયા પણ છે. જે ત્યાં છે એ અહીં છે, અહીં છે એ ત્યાં છે. અર્થાત અધિષ્ઠાન એક જ છે. અને આવું જે જાણનારો જે છે એ જ શું છે? એ પોતે મૃત્યુથી પર થઈ જાય છે. પણ જે નથી જાણતો તો શું જાણે છે? તો કે અહીંયા દર્શાવે છે મૃત્યોઃ સહ મૃત્યુમ આપનોતિ ય ઇહ નાના એવ પશ્યતિ. નાના ઇવ પશ્યતિ, જે નાના ઇવ પશ્યતિ એટલે નાના એટલે અનેક, અનેક એટલે ઓછામાં ઓછા બે હોય. જ્યારે અનેક કે તો ઓછામાં ઓછા બે તો હોય જ ને, તો જ નાના કહેવાય. અનેક ક્યારે કહેવાય? ન એકઃ અનેકઃ, એટલે ઓછામાં ઓછા બે. અને ઓછામાં ઓછા બે એટલે કોણ? હું અને આ. હું અને આ જે છે એવા બે વિભાગ જ્યારે જોયા અને ત્યારે એને માટે મૃત્યોઃ મૃત્યુમ આપનોતિ, મૃત્યુથી મૃત્યુને પામવું એ જ એને માટે છે. મૃત્યોઃ સ મૃત્યુમ આપનોતિ ય ઇહ નાના ઇવ પશ્યતિ, જે આ રીતે પોતાને જુએ છે. હું જુદો, હું કંઈક વિશેષ છું. પણ એ હું કંઈક વિશેષ, હું જુદો શેને આધારે છે? તો આ એક આપણે કહીએ આ શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, એમાં હું પેલો પૂરાઈ ગયેલો છે. અને પછી એ અનેકને જુએ છે. તો એને માટે શું પ્રાપ્ત થાય છે? જેને પોતે હું ગણે છે, હું તરીકે, સ્થૂળ શરીરને હું તરીકે ગણ્યું, સૂક્ષ્મ શરીરને હું તરીકે ગણ્યું, તો એની ગતિ પણ શું થવાની છે? ફરી પાછું બીજું શરીર એને પ્રાપ્ત થવાનું છે. જ્યારે શરીરને જ હું તરીકે ગણે તો શું થવાનું છે? ફરી પાછું બીજા શરીરને એ પ્રાપ્ત થવાનું છે. ફરી પાછું અને એમાંથી મૃત્યોઃ મૃત્યુમ આપનોતિ. ક્યારે એનો અંત આવે? ક્યારે અંત આવે? ન અંત. જ્યારે આ શરીરને હું તરીકે જોવાનું એટલે કે હું આ નથી, પણ હું અધિષ્ઠાન છું. અધિષ્ઠાન રૂપ જ્યારે હુંને જ્યારે જુએ ત્યારે એ આ શરીરને હું તરીકે ગણતો નથી, આ હું નથી. અને ત્યારે એને ફરી નવા શરીરની પ્રાપ્તિ કરવાની રહેતી નથી. એ વસ્તુ અહીંયા દર્શાવે છે. બરોબર, આપણે ભાષ્ય જોઈએ. ઓકે,
હા, લક્ષ્મી અમ્મા છે આપની પાસે પુસ્તક? હા, મળી ગયું. હા, બરોબર. ઓકે, 10મો મંત્ર છે. હું હા. બોલું છું, રિપીટ કરજો. યદ એવ ઇહ યદ એવ ઇહ કાર્ય કારણ ઉપાધિ સમન્વિતમ કાર્ય કારણ ઉપાધિ સમન્વિતમ સંસાર ધર્મવત સંસાર ધર્મવત અવભાસમાનમ અભાસમાનમ અવિવેકિનામ વિવેકિનામ તત એવ એવ સ્વાત્મસ્થમ આત્મસ્થમ અમુત્ર અમુત્ર નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ સર્વ સંસાર ધર્મ વર્જિતમ બ્રહ્મ સર્વ સંસાર વર્જિતમ બ્રહ્મા સર્વ સંસાર ધર્મ વર્જિતમ બ્રહ્મ સર્વ સંસાર ધર્મ વર્જિતમ બ્રહ્મા યચ્ચ યચ્ચ અમુત્ર અમુત્ર અમુષ્મિન આત્મનિ સ્થિતમ અમુષ્મિન આત્મનિ સ્થિતમ તદ અનુ ઇહ તદ અનુ ઇવ ઇહ તદ એવ ઇહ તદ એવ ઇહ નામ રૂપ કાર્ય કરણ ઉપાધિમ અનુ નામ રૂપ કાર્ય કરણ ઉપાધિ અનુ ભાવ્યમાનમ ભાવ્યમાનમ ન અન્યત. અન્યત. ઓકે, શું કહે છે અહીંયા? યદે વેહ તદમુત્ર મંત્રમાં છે. તો યદે વેહ એટલે શું છે? યદ એવ ઇહ. માઇક બંધ કરજો આપનું. યદ એવ ઇહ. ઇહ એટલે શું છે અહીંયા? જે અહીં. યદ એવ જે એવ ઇહ જે અહીં છે. શું છે? તો કે કાર્ય કારણ ઉપાધિ સમન્વિતમ સંસાર ધર્મવત. કાર્ય કારણ ઉપાધિ સમન્વિતમ. હવે કાર્ય અને કારણની ઉપાધિથી યુક્ત. સમન્વિતમ એટલે યુક્ત. અને કાર્ય કારણ અહીંયા કયું છે? કાર્યકરણ બે શબ્દ છે. કાર્ય કારણ અથવા તો કાર્યકરણ. કરણ શબ્દનો અર્થ છે સાધન. જો કાર્યકરણ હોય તો કાર્ય એટલે આ સ્થૂળ શરીર અને કરણ એટલે જે ઇન્દ્રિયો અને એ આપણે કહીએ છીએ પ્રાણ અને બધું એ જે સૂક્ષ્મ શરીર જે સાધન રૂપ છે. એટલે કાર્યકરણ ઉપાધિ સમન્વિતમ. આ જે ઉપાધિથી યુક્ત છે. અથવા અહીંયા તો કાર્ય કારણ જે કહ્યું છે. તો જે કાર્ય અને કારણ રૂપ ઉપાધિથી યુક્ત છે. તો કાર્ય કારણ એટલે શું છે? કારણ કયું છે? તો આ શરીર જે પ્રાપ્ત થયું છે એને પ્રાપ્ત થયું છે શેને આધારે? તો કે પૂર્વે કરેલા કર્મને આધારે. તે પૂર્વ કરેલા કર્મ એ કોણ છે? કારણ છે. પૂર્વે કરેલા કર્મને આધારે આ શરીર પ્રાપ્ત થયું છે, કાર્ય છે. તો એ જે કંઈ પાપ અને પુણ્ય જે છે એના પરિણામે આ કાર્ય આ જે શરીર છે એ પ્રાપ્ત થયું. જે કાર્યકરણ સંઘાત યુક્ત છે. તે કાર્યકરણ સંઘાત યુક્ત જે શરીર જે છે જે ઉપાધિ કહીએ છે એ જેને કારણે પ્રાપ્ત થયું છે. તો એ શું કારણ છે? પાપ પુણ્ય. એટલે જો કાર્ય કારણને આપણે એવી રીતે લઈએ તો આપણે શું લેવું પડે? પાપ અને પુણ્ય કારણરૂપ. અને કાર્ય એટલે આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર. પણ જો કાર્યકરણ લઈએ તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એનાથી યુક્ત. તો આવી રીતે એને જે દર્શાવ્યું છે યદ એવ ઇહ કાર્ય કરણ ઉપાધિ સમન્વિતમ. જે કાર્ય કરણ સંઘાતથી જે યુક્ત છે એ કોણ છે? સંસાર ધર્મવત. સંસાર ધર્મવત. ધર્મવત એટલે ધર્મથી યુક્ત. વત એટલે વતુ પ્રત્યય. ધનવત જેવી રીતે ધનવાન કહીએ તો ધનથી યુક્ત. એવી રીતે આ કોણ છે? સંસાર ધર્મવત. તો સંસાર રૂપી ધર્મથી યુક્ત છે. હવે સંસાર રૂપી ધર્મ કયો? સંસાર એટલે શું? કયો ધર્મ? જન્મ મરણ. જન્મ મરણ અને બીજું શું?
જન્મ મરણ એ તો આપણે જોઈએ કે આજે સ્થૂળ શરીર, પણ સંસાર જે છે બીજું કઈ રીતે જોઈએ? હું ને મારું, હું તારું. હું મારું, હું તારું. હું અને મારું કઈ રીતે થાય છે? હું મને પોતાને હું ગણું છું, કરતા, કાગજ ભોગતા. કઈ રીતે ગણું છું? હું કરતા છું, હું ભોગતા છું. હવે મેં કર્યા એટલે મારા કર્મ અને મારે પછી હવે ભોગવવા પડશે. તે શું છે? એ કરતા. અને એ કરતા કર્મ એનાથી યુક્ત એટલે કર્તૃત્વાદી પરિચ્છિન્ન. સંસાર ધર્મવત એટલે શું છે? જે કર્તૃત્વ વગેરેથી જે એટલે જે પોતાને પરિચ્છિન્ન ગણનારો છે. આ કાર્યકરણ સંઘાતને આધારે જ પોતાને ઓળખાવનારો છે. એ પોતાને કઈ રીતે ગણવાનો છે? જન્મ મૃત્યુથી યુક્ત, કર્તા એટલે કર્તૃત્વ, ભોક્તૃત્વથી યુક્ત, પ્રાણાદિથી યુક્ત એવો પોતાને ગણે છે. એને જ કોણ કહેવાય? સંસાર. કેમ સંસાર ધર્મવત કહેવાય? કારણ કે સંસાર એટલે શું છે? સમ્યક સરતીતિ સંસારઃ, જેમાં બધું જ બદલાય છે. અને આ જે છે જેને પોતાને હું ગણે છે બધું કેવું છે? એ બધું જ બદલાનારું છે. પ્રતિક્ષણ બદલાય છે. હંમેશા એમાં કંઈક ને કંઈક બદલાવ આવે છે. અને જે બદલાવ આવે છે એ એને જોઈતા નથી. અને જોઈતા નથી એટલા માટે પેલો બંધાયેલો છે, ત્યાં દુઃખી થાય છે. અને એટલા માટે કહ્યું છે સંસાર ધર્મવત. કોને માટે છે? તો સંસાર ધર્મવત અવભાસમાનમ. આજે પેલો સંસાર ધર્મથી યુક્ત એવો પોતાને જુએ છે. અવભાસમાનમ, પોતે પોતાને જુએ છે. કેવી રીતે જુએ છે? હું કરતા છું, હું ભોગતા છું, હું મરનારો છું, હું જીવનારો છું, હું જનારો છું, હું આવનારો છું, હું દુઃખી છું. એટલે દુઃખી છું તો હું ની સાથે પેલા હું અને છું ની વચ્ચે બધું જ આવે. અને એ શું છે? પોતાને અવભાસમાનમ. એ બધું શું છે? પોતાને જ પોતાનું અવભાસ. અવભાસ એટલે પોતાની પ્રતીતિ એ પ્રમાણે થાય છે. અવભાસમાનમ કોને માટે? અવિવેકીનામ, જે વિવેક કરતા નથી, જે સત્ય અને અસત્યનો વિવેક કરતા નથી. જેને હું તરીકે જુએ છે, કે જેને આધારે હું તરીકે જુએ છે, એ કેવું છે? બધું અનિત્ય છે. હું નિત્ય છું, પણ એવો વિવેક જે કરતા નથી. અવિવેકી નામ એટલે શું કે છે? યદ એવ ઇહ. યદ એવ હિ એટલે જે અહીં છે. અને અહીં છે એટલે કોણ છે? અહીં એટલે પેલો જીવ. પણ જીવ કેવી રીતે છે? તો કે કાર્યકરણ ઉપાધિથી યુક્ત છે. કાર્યકરણ સંઘાતથી યુક્ત છે. અને ફરી પાછું કોણ છે? જે પોતાને સંસારી તરીકે જુએ છે. બરોબર? જે અવિવેકી. કેમ આવું છે? તો કે અવિવેકને કારણે. એ જે પોતાને આવી રીતનું ગણે છે તે જ તત. હવે શું છે? તત દર્શાવે છે. એટલે તત એટલે કોણ? પરમાત્મા. તત બ્રહ્મ. એ કોણ છે? તત એવ સ્વાત્મસ્થમ. એ ક્યાં છે? એ પોતાનામાં જ છે. એ માટી ક્યાં છે? ઘડો છે ત્યાં જ છે. તો સ્વાત્મસ્થમ એટલે શું છે? અમૂત્ર. એને અમૂત્ર કહ્યું છે. કેમ અમૂત્ર? કારણ કે જાણતો નથી. જ્યાં સુધી એ જાણતો ના હોય ત્યાં સુધી એને માટે એ કેવો કહેવાય? બીજો કહેવાય. અમૂત્ર એટલે ત્યાં. જ્યારે અધિષ્ઠાનને જાણે, જ્યારે હુંને જાણી લે ત્યારે જ એ એને માટે શું થાય? અપરોક્ષ થાય. પણ જ્યાં સુધી નથી જાણ્યું ત્યાં સુધી અમૂત્ર. અમૂત્ર એટલે ત્યાં. ત્યાં એટલે શું છે? પરોક્ષ છે. એટલે તદ એવ સ્વાત્મસ્થમ એટલે કે અમૂત્ર. તદ અમૂત્ર એ કોણ છે? એનું સ્વરૂપ શું છે? નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ. નિત્ય વિજ્ઞાન ઘન. હંમેશા નિત્ય વિજ્ઞાન ઘન. વિજ્ઞાન ઘન. ઘન શબ્દનો અર્થ કર્યો છે એટલે ઘન એટલે એવ. ચૈતન્ય માત્ર. જ્ઞાન માત્ર. તો જ્ઞાન માત્ર એટલે શું છે? જેનું સ્વરૂપ છે. નિત્ય. નિત્ય એટલે હંમેશા. હંમેશા એ ચૈતન્ય માત્ર છે.
સ્વભાવમ, સ્વભાવમ એટલે સ્વરૂપમ, જેનું સ્વરૂપ શું છે? ચૈતન્ય એ જ છે. અને એ જે ચૈતન્ય ઘન સ્વભાવમ સર્વ સંસાર ધર્મ વર્જિતમ બ્રહ્મ. એને કયો સંસાર છે? એનો કોઈ સંસાર નથી, અર્થાત એ પોતાને નથી કરતા જોતો, નથી ભોગતા જોતો, નથી દુઃખી જોતો, નથી સુખી જોતો. કોઈ પણ પ્રકારના ધર્મ જે છે એનામાં નથી. કોનામાં નથી? અધિષ્ઠાનમાં નથી. સ્વાત્મસ્થમ, જે હંમેશા કેવું છે? ચૈતન્ય સ્વરૂપ જ છે. ચૈતન્ય સ્વરૂપ છે એનો અર્થ શું થાય? એ જ આ બધી જ વૃત્તિઓને ઉજાડે છે. જ્યારે પેલો કહી રહ્યો છે હું દુઃખી છું, હું કરતા છું, ત્યારે એને પ્રકાશિત કરનાર કોણ છે? એ ભાન જે છે તેને કારણે થાય છે. જે ભાન થાય છે એ પણ ચૈતન્ય સ્વરૂપને કારણે થાય છે. જ્યારે એ કહે છે પોતાને જે કંઈ ગણે છે તો હું આ છું, આ છું, આ છું, કોને આધારે એ જાણે છે હું આ છું? એ પણ જે પોતાને જે પરિચ્છિન્નતાનું જ્ઞાન છે એ જ્ઞાન પણ જે સ્વરૂપને આધીન છે. અને એટલા માટે અહીંયા કે છે નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ સર્વ સંસાર ધર્મ વર્જિતમ. એના કયા ધર્મ છે? કોઈ પણ પ્રકારનો એના કોઈ ધર્મ નથી. એટલે બધા ધર્મથી રહિત જે છે એ કોણ છે? બ્રહ્મ. અને બ્રહ્મ કેમ કહ્યું? પરિપૂર્ણ. એનામાં કોઈ પરિચ્છિન્નતા નથી. પરિચ્છિન્નતા ક્યાં છે? તો પરિચ્છિન્નતા આ શરીર વગેરે જે ઉપાધિ કહેવામાં આવે છે, જે અભિવ્યક્તિ છે, એ અભિવ્યક્તિમાં પરિચ્છિન્નતા છે, પણ સ્વરૂપમાં કોઈ પરિચ્છિન્નતા નથી. એટલે સ્વરૂપ કેવું છે? પરિપૂર્ણ. એને જ તત્ શબ્દથી ઓળખવામાં આવે છે. એટલે જે અહીં છે એ જ ત્યાં છે, પણ ત્યાં છે એટલે શું છે? સ્વરૂપ છે. અને આ રીતે દર્શાવ્યું. એટલું જ નહીં, યચ્ચ અમૂત્ર, જે ત્યાં છે અમુષ્મિન આત્મની, એ જ અહીં આત્મામાં છે. જે ત્યાં છે એ આત્મા છે, આત્મામાં છે. આવું કેમ કહેવું પડે શ્રુતિએ? અહીં છે એ ત્યાં છે અને ત્યાં છે એ અહીં છે. કેમ એવું કહેવું પડે? કારણ કે કોઈ ભેદ નથી. એનામાં કોઈ પણ પ્રકારના ભેદ નથી. તો ભેદ આપણે જોઈએ તો જુદા જુદા પ્રકારના ભેદ છે. વિજાતીય ભેદ, સજાતીય ભેદ. તો વિજાતીય ભેદ ત્યાં નથી. કેમ? કારણ કે એક જ વસ્તુ છે. સજાતીય ભેદ ત્યાં નથી. કારણ કે સજાતીય ભેદ ક્યાં હોય? જ્યાં એક જ પ્રકારની જાતિમાં કંઈક હોય. જેવી રીતે મનુષ્ય જાતિ છે અને મનુષ્ય જાતિ અને એની અંદર સ્ત્રી અને પુરુષ, એ બંને કેવા છે? સજાતીય ભેદ. પણ એવા કોઈ ભેદ એક જ વસ્તુ હોય ત્યાં નથી. સજાતીય ભેદ, જ્યાં વિજાતીય ભેદ નથી. તો સ્વગત ભેદ છે. એક હું અને હુંનું સ્વરૂપ, એવા બે છે? એવું બે નથી. હું અને હુંનું સ્વરૂપ એક જ છે, સ્વરૂપ જ છે. એટલે નથી એમાં કોઈ પણ પ્રકારના સ્વગત ભેદ પણ નથી. એટલે હું સંસારી કે હું કરતા કે પછી હું ભોગતા, હું દુઃખી, હું ચિંતિત, કોણ છું હું? આ બધા ભેદ છે કે નહીં હુંના? આ સ્વગત ભેદ છે? સ્વગત ભેદ પણ નથી. એટલા માટે કહે છે કે સ્વગત ભેદ રહિત યચ્ચ અમૂત્ર અમુષ્મિન આત્મની સ્થિતમ. એ જ સ્થિતમ એટલે ત્યાં છે, રહેલ છે. બરોબર. તદ અનુ ઇહ. હવે એ તદ અનુ જે યદ એવ ઇહ મંત્રમાં જે કહ્યું છે તદ અમૂત્ર, યદ અમૂત્ર તદ અનુ ઇહ. અનુ ઇહ જે છે, અનુ એટલે અનુસ્યુત. જે ત્યાં છે એ જ અહીંયા અનુસ્યુત છે. અનુસ્યુત છે એટલે એ જ એનું સ્વરૂપ છે, એ જ એનું અધિષ્ઠાન છે. અને આ પ્રમાણે અહીંયા દર્શાવે છે. એટલે શું કહે છે અહીંયા? તદ અનુ ઇહ મીન્સ તદ એવ. તદ અનુ ઇહ એટલે શું છે? એ જ અહીં છે. એટલે અનુ એટલે એ જે એની પાછળ અનુસ્યુત છે. અર્થાત શું છે? અનુસ્યુત છે એટલે એ જ છે. તદ એવ ઇહ. અને તદ એવ ઇહ શું છે?
નામ રૂપ કાર્યકરણ ઉપાધિમ અનુ. અનુસ્યુત છે અથવા તો એની પાછળ જે રહેલું છે એનું સ્વરૂપ છે. શું છે? નામ રૂપ કાર્યકરણ ઉપાધિમ અનુ. એની પાછળ પાછળ જ એ છે. શું છે? અર્થાત અધિષ્ઠાન રૂપે એ જ છે. કોના અધિષ્ઠાન રૂપે? કાર્યકરણ ઉપાધિ જે છે એના અધિષ્ઠાન રૂપે જ અહમ પૂર્ણ, અહમ બ્રહ્મ, અહમ બ્રહ્મ. એક જ સત્ય જે છે એ એની પાછળ રહેલું છે. અનુ વિભાવ્યમાન. એ શું છે? વિભાવ્ય. એ જ પ્રકાશિત થાય છે. એટલે જ્યાં આપણે ઘડો કહીએ તો ત્યાં માટી હંમેશા શું પ્રકાશિત થાય છે? ઘડો પ્રકાશિત થાય છે કે માટી પ્રકાશિત થાય છે? જ્યાં સુધી નથી જાણતો ત્યાં સુધી શું કહેવાનું છે કે આ ઘડો પ્રકાશિત થયેલો છે. પણ જ્યારે હકીકત જાણે છે ત્યારે શું કહેવાનું છે? માટી જ પ્રકાશિત થઈ રહી છે. એ જ રીતે આ ઉપાધિ જે છે જતી નથી રહેતી. કાર્યકરણ ઉપાધિ જે છે વ્યવહારિક એ છે છતાં પણ પ્રકાશિત કોણ થયું છે? કોણ દર્શાવે છે? તો અધિષ્ઠાન જે છે સ્વરૂપ છે એ જ ત્યાં પ્રકાશિત થાય છે. એના સિવાય બીજું કંઈ પ્રકાશિત થયેલું નથી. એટલે જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ એનું જ ભાન થાય છે. જ્યારે પણ કહીએ કે હું કરતા છું, તો હું અને છું એ તો હંમેશા છે જ. અને જ્યારે કરતા છું એવું કહીએ છીએ તો કર્તાને પ્રકાશિત કરનાર પણ ત્યાં છે. જેવી રીતે આપણે જોઈએ કે આ જે હાથ, આપણે જોઈએ કે આ શું છે? તો તમે શું કહેવાના છે? હાથ છે. આ શું દેખાય? આપણે હાથને જોઈએ છે, પણ હાથ એટલે આ જે દેખાય છે કેવી રીતે દેખાય છે? એ તો લાઈટ છે, પ્રકાશ છે, પરિવર્તિત થયેલો પ્રકાશ છે. છે કે નહીં એવું? તો પરિવર્તિત થયેલા પ્રકાશને જ હું જોઉં છું, પણ હું કહું છું શું? હાથ છે. એવી રીતે અહીંયા જે દેખાય છે ખરેખર છે શું? એ સ્વરૂપ જ છે. એટલે જ્યારે હાથ છે કહું છું ત્યારે પણ કોણ છે? એ જ પ્રકાશિત થાય છે. અને એટલે એને કહેવાય અનુવિભાવ્યમાનમ. જ્યારે પણ ઉપાધિ છે ત્યારે પણ એ જ પ્રગટ થાય છે. ન અન્યત, બીજું કંઈ પ્રગટ થતું નથી. એટલે એક જ સત્ય જે છે એ જ આ અનેક ઉપાધિ રૂપે અભિવ્યક્ત થયેલ છે. એટલે ઉપાધિ જ્યારે અભિવ્યક્ત થયેલી છે, કાર્યકરણ ઉપાધિ છે, ત્યારે પણ હું એ તો હંમેશા છે જ. કેવો છે? ચૈતન્ય સ્વરૂપ હું છું. કેવો છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ હું છે. કેવો છે એ નિત્ય ચૈતન્ય જે આપણે સ્વરૂપ જે કહીએ છીએ પરિપૂર્ણ છે. હંમેશા એ છે જ. બરોબર? એટલે આ રીતે અહીંયા દર્શાવ્યું. ઓકે, હવે આગળ જે છે આગળ છે આ જ વસ્તુને વધારે ઓકે આગળ જે છે અન્યથા. હવે આગળનું જે વાક્ય છે મૃત્યોહો સમૃત્યુમ આપનોતિ યહ નાનેવ પશ્યતિ, એને અહીંયા દર્શાવે છે. આગળ ઓકે આપણે જોઈએ, ભાષ્ય વાંચીએ. ઓકે દુષ્યંતભાઈ. એવમ સતી તત્ર એવમ સતી ઉપાધિ સ્વભાવ ભેદ દૃષ્ટિ લક્ષણયા ઉપાધિ સ્વભાવ ભેદ દૃષ્ટિ લક્ષણયા અવિદ્યયા અવિદ્યયા મોહિતઃ સન યહ મોહિતઃ સન યહ ઇહ બ્રહ્મણી અનાનાભૂતે અનાનાભૂતે પરસ્માત અન્યઃ અહમ પરસ્માત અન્યઃ અહમ મત્તઃ અન્યત પરમ મત્તઃ અન્યત પરમ બ્રહ્મ ઇતિ નાના ઇવ ભિન્નમ ઇવ પશ્યતિ ઉપલભતે સહ મૃત્યુઃ મરણાત
સહ મૃત્યોઃ મરણાત મરણમ મૃત્યુમ મરણમ મૃત્યુમ પુનઃ પુનઃ જન્મ મરણ ભાવમ પુનઃ પુનઃ જન્મ મરણ ભાવમ આપનોતિ પ્રતિપદ્યતે આપનોતિ પ્રતિપદ્યતે તસ્માત તથા ન પશ્યેત તસ્માત તથા ન પશ્યેત વિજ્ઞાન એકરસમ વિજ્ઞાન એકરસમ નૈરંતર્યેણ આકાશવત નૈરંતર્યેણ આકાશવત પરિપૂર્ણમ બ્રહ્મ એવ અહમ અસ્મિ પરિપૂર્ણ બ્રહ્મ એવ અહમ અસ્મિ ઇતિ પશ્યેત ઇતિ પશ્યેત ઇતિ વાક્યાર્થઃ. ઇતિ વાક્યાર્થઃ. ઓકે, પ્રશ્નમાં તત્ર એવમ સતી આવું હોય ને, તત્ર એટલે તે સંદર્ભમાં, અને તે સંદર્ભમાં એટલે શું છે? જે આગળ એકત્વ દર્શાવ્યું, જે ત્યાં છે એ અહીં છે, જે અહીં છે એ ત્યાં છે, અર્થાત અધિષ્ઠાન એક જ બંનેની પાછળ છે, એટલે અધિષ્ઠાનથી જુદું એ છે નહીં. એટલે આવું હોવાને કારણે, અર્થાત આપણે બીજી રીતે જોઈ શકીએ કે ઈશ્વર અને જીવ જે છે એ માત્ર ઉપાધિ છે, ઉપાધિની પાછળ સ્વરૂપ એક જ છે. અને તત્ર એવમ સતી, જે અભેદ દર્શાવ્યું એવું હોવાથી, તત્ર એવમ સતી ઉપાધિ સ્વભાવ ભેદ દૃષ્ટિ લક્ષણયા તૃતીય વિભક્તિ, ઉપાધિ સ્વભાવ ભેદ દૃષ્ટિ, તો ઉપાધિનો જે સ્વભાવ છે અને એ સ્વભાવમાં ભેદ દૃષ્ટિ લક્ષણયા, એ ભેદ જે દેખાય છે એ દ્રષ્ટિથી એ જે એનું લક્ષણ છે એનાથી. તો હવે ઉપાધિ સ્વભાવ, ઉપાધિનો સ્વભાવ શું છે? આપણે એને સ્વભાવ અને ભેદ, ઉપાધિનો સ્વભાવ અને ભેદ. તો ઉપાધિનો સ્વભાવ શું છે? સતત પરિવર્તન. જે કંઈ ઉપાધિ છે એનો સ્વભાવ શું છે? પરિવર્તિત થવું. અને ભેદ છે, ઉપાધિમાં શું છે? ભેદ છે. એટલે ઉપાધિનો સ્વભાવ અને ઉપાધિમાં ભેદ દૃષ્ટિ લક્ષણયા. દૃષ્ટિ લક્ષણા એટલે શું છે? જે આ રીતે જુએ છે, જે આ રીતે જુએ છે, અર્થાત એ જે દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ કે જે ભેદને જુએ છે અને જે પરિવર્તનને જુએ છે. પરિવર્તિત થનારી ઉપાધિ, પરિવર્તિત થનારી ઉપાધિ, અનેક એવી ઉપાધિ, એને જે જુએ છે તે. બરાબર? એવ લક્ષણયા, લક્ષણ જેનું છે. કોનું લક્ષણ છે? બુદ્ધિનું લક્ષણ. કઈ બુદ્ધિનું લક્ષણ છે? કે જે બુદ્ધિ અનેકને જુએ છે અને ભેદને જુએ છે. અનેક એટલે ભેદ, અને એટલું જ નહીં, જે પરિવર્તન થનારી ઉપાધિને જુએ છે. એટલે આ રીતે જે જોનારો છે તે કેવી રીતે જુએ છે? કેમ જુએ છે? બસ એને ગમે છે એટલે જુએ છે. બરાબર ને? એને ગમ્યું એટલે જુએ છે. ઉપાધિ જે પરિવર્તિત થનારી ઉપાધિ છે એને જ પોતાને શું ગણે છે? કેમ? ગમે છે. એવું નથી. અવિદ્યા મોહિતઃ, તો અવિદ્યાને કારણે એ મોહિત થયેલું છે. અને મોહિત એટલે શું છે? મોહિત શબ્દનો અર્થ શું લેવાનો? અવિવેકી. મોહ થયેલો છે એટલે શું છે? મોહ થયો છે એટલે વિવેક કરવાને સમર્થ નથી. એટલે કેમ સમર્થ નથી? અવિદ્યા. સ્વરૂપને ન જાણવાને કારણે, ઉપાધિનું અધિષ્ઠાન ન જાણવાને કારણે, ઉપાધિને સત્ય ગણવાને કારણે એ શું છે? મોહિત થયેલો છે. જ્યારે પણ કોઈક વસ્તુથી મોહિત થાય, ક્યારે મોહિત થાય? જ્યારે એ વસ્તુને જાણતો ન હોય, અને જાણતો નથી એટલે એ જેવું છે એવું એને એ જોતો નથી. રજ્જુ એ રજ્જુ છે, પણ રજ્જુને રજ્જુ તરીકે ન જાણવાને કારણે જ એને સર્પની ભ્રાંતિ થાય છે. એટલે મોહિત એટલે શું? ભ્રાંતિ આપણે કહી શકીએ. એટલે અવિદ્યાને કારણે મોહિત, એટલે હું જે
હું કરતા છું, હું કરતા નથી, પણ પોતાને કેવી રીતે જુએ છે? કર્તા રૂપે જુએ છે, ભોગતા રૂપે જુએ છે, સુખી રૂપે જુએ છે. એટલે બધા જે ઉપાધિના ધર્મો છે એ હુંના ધર્મો થઈ ગયા. અને એવી રીતે જે જોનારો છે, અને ઉપાધિના ધર્મો કેવા છે? સતત પરિવર્તન થાય છે એમાં. તો પરિવર્તન ઉપાધિમાં થાય છે. પેલો શું કહેવાનો છે? હું ઘરડો થયો, મને દેખાતું નથી, મેં ખોટું કર્યું, મેં સારું કર્યું. શું છે? ઉપાધિને હું ગણવાથી એના ધર્મો છે એને પોતાને જ માને છે. આ કોણ કહેવાય? મોહિત થયેલો. આ કોણ છે? મોહિત થયેલો. મોહિત સન યહ ઇહ બ્રહ્મણી. એનું લક્ષણ શું છે? બીજું આગળ દર્શાવે છે. યહ એટલે કે જે, ઇહ બ્રહ્મણી. ઇહ શબ્દનો અર્થ અહીંયા બ્રહ્મણી કહ્યું છે. બ્રહ્મણી એટલે બ્રહ્મમાં, અને બ્રહ્મ એટલે કે પરિપૂર્ણ, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, જેમાં પરિવર્તન નથી, જેમાં અનેકત્વ નથી. પણ અનેકત્વ નથી, પરિવર્તન નથી, એવું જે પરિપૂર્ણ જે એક જ તત્વ છે એની અંદર અનાના ભૂતે, ફરી પાછું બીજું લક્ષણ આપ્યું, જેમાં અનાના ભૂતે, નાના એટલે અનેક, જેમાં અનેકતા નથી, એવા જે બ્રહ્મ, એ જે અધિષ્ઠાન રૂપ જે તત્વ છે એમાં જ પરસ્માત અન્ય, એ જે બ્રહ્મ જે છે એનાથી પરસ્માત, પરસ્માત એટલે એનાથી અન્ય, એનાથી જુદો, અન્ય અહમ, એ પરસ્માત અર્થાત બ્રહ્મણ, પરસ્માત એટલે જે પરમાત્મા અથવા તો બ્રહ્મ જેને કહીએ છે, એનાથી અન્ય અહમ, હું કોણ છું? જુદો છું. જે બ્રહ્મ જે પરિપૂર્ણ, જેમાં કોઈ ભેદ નથી, અને છતાં પણ એ બ્રહ્મથી પોતે પોતાને જુદો જુએ છે. કઈ રીતે જુદો જોવાનો છે? પેલી ઉપાધિ છે એને હું માન્યા વગર એ પોતે પરિપૂર્ણથી જુદો પોતાને જોઈ શકે નહીં. એટલે બ્રહ્મ જે પરમાત્મા, જેને પરિપૂર્ણ કહીએ છીએ, જે હકીકત છે એને પોતે જાણતો નથી. અધિષ્ઠાન છે હુંનું, જે અભિવ્યક્ત થયેલ છે, જે ઉપાધિથી યુક્ત જે છે, એ ઉપાધિની પાછળ પણ એ જ પરમાત્મા છે જે પરિપૂર્ણ છે. પણ એ હકીકતને ન જાણવાને કારણે આ ઉપાધિ જે છે, ઉપાધિમાં અહંકાર ઉભો થયેલો છે. હવે અહંકાર જે ઉભો થયેલો છે, કેવી રીતે ઉભો થયેલો? અવિવેકને કારણે. કેમ અવિવેક થયો છે? પોતાના સ્વરૂપને ન જાણવાને કારણે. કેમ સ્વરૂપનું જ્ઞાન નથી? કેમ સ્વરૂપનું જ્ઞાન નથી? તો શું કહીએ? અવિદ્યાને કારણે. અવિદ્યા એટલે જ સ્વરૂપ, અવિદ્યા એટલે સ્વરૂપ જ્ઞાનનો અભાવ. પણ કેમ સ્વરૂપ જ્ઞાનનો અભાવ છે? નથી જાણતા, સ્વરૂપને નથી જાણતા, અજ્ઞાનને કારણે. અજ્ઞાનને શું કહેવાય? અજ્ઞાનને કારણે સ્વરૂપ જ્ઞાન નથી. તો અજ્ઞાનને કારણે કયું અજ્ઞાન? કયું અજ્ઞાન? શરીર છું મારે, હું શરીર છું. શરીર છે અજ્ઞાન? અધ્યાસ, અધ્યાસ કહેવાય, અધ્યાસ. આપણે કહીએ કે સ્વરૂપ જ્ઞાન જે છે નથી. તો સ્વરૂપ જ્ઞાન નથી એટલે એને અજ્ઞાન કહેવાય કે ના કહેવાય? સ્વરૂપ જ્ઞાન નથી, સ્વરૂપ જ્ઞાન નથી એટલે એને અજ્ઞાન કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. ના કહેવાય ને અજ્ઞાન? અજ્ઞાન જ કહેવાય. સ્વરૂપ જ્ઞાન નથી એટલે તો અજ્ઞાન છે ને. સ્વરૂપ જ્ઞાન નથી એટલે કોણ છે? અજ્ઞાની આપણે કહીએ. અજ્ઞાની એટલે કોણ? જેને અજ્ઞાન છે. જેને સ્વરૂપ જ્ઞાન નથી એને કોણ કહેવાય? અજ્ઞાની કહીએ. તો અજ્ઞાની એટલે કોણ? જેને અજ્ઞાન છે. તો અજ્ઞાન છે એટલે શું? સ્વરૂપ જ્ઞાન નથી. તો અજ્ઞાનને કારણે સ્વરૂપ જ્ઞાન નથી એવું કહેવાય? ના, એવું કહેવાય? એ તો એટલી જ વાત કહી તમે. એ તો વાત જ કરી. ખરું કે અજ્ઞાન છે ને? હા, સ્વરૂપ જ્ઞાન નથી એટલે અજ્ઞાની છે ને? હા, એટલે એ જ અજ્ઞાન છે. એટલે એ અજ્ઞાની છે,
એવું જ્યારે કહીએ તો સ્વરૂપ જ્ઞાન નથી એ જ અજ્ઞાન છે. બરાબર. સ્વરૂપ જ્ઞાન નથી એ અજ્ઞાન છે આપણે કહીએ તો કેમ છે અજ્ઞાન? કેમ છે? જાણતા નથી, સ્વરૂપને નથી જાણતા. પણ એ જ અજ્ઞાન છે. કેમ છે? કારણ કે આપણે જ્યારે જન્મ્યા ત્યારથી જ એની સાથે જ આવ્યા છીએ. અજ્ઞાન કેમ છે તેનું કોઈ કારણ છે ખરું? કેમ છે? પેલો જુએ છે એને સર્પ જુએ છે, રજ્જુમાં સર્પ છે. કેમ જુએ છે? રજ્જુને નથી જાણતો, અજ્ઞાન છે આપણે કહીએ છીએ. પણ અજ્ઞાન છે એટલે શું છે? હવે અજ્ઞાન કેમ છે? સત્ય નથી જાણતા. પણ અજ્ઞાન એટલે સત્યને કેમ નથી જાણતો? એ હકીકત એને દેખાય છે. શું દેખાય છે? સાપ દેખાય છે એટલે ભાગે છે. એવી જ રીતે જ્યારે પેલો પોતાને કરતા છું, હું ભોગતા છું, હું સારો છું, હું ખરાબ છું, હું ચિંતિત છું. કેમ છે? છું. એ હકીકત છે કે નહીં? છું હું એવું. કેમ છે? તો કે સ્વરૂપ જ્ઞાન નથી. તો સ્વરૂપ જ્ઞાન નથી એ જ શું કરે છે? પોતાને મોહિત કરે છે. પણ જે આપણે કહીએ છીએ સ્વરૂપ જ્ઞાન કેમ નથી? તો નથી. સ્વરૂપ જ્ઞાન કેમ નથી? તો નથી. હકીકત છે કે નહીં? જો સ્વરૂપ જ્ઞાન હોય તો પેલો પોતાને ગણવાનો છે સુખી દુખી? કેમ ગણે છે? તો સ્વરૂપ જ્ઞાન નથી. પણ કેમ સ્વરૂપ જ્ઞાન નથી? તો શું કહેવાય? નથી. જ્યારે આ શરીરની સાથે આવ્યો, આ જગતમાં અવતર્યો ત્યારે જ્ઞાન હતું? જ્ઞાન નહોતું. એટલે અજ્ઞાન સહિત જ જન્મ્યો છે. તો કેમ જન્મ્યો છે અજ્ઞાનની સાથે? તેનો શું જવાબ? એનો કોઈ જવાબ નથી. એટલે અજ્ઞાન જે છે એ કેવું છે? અનાદિ કહેવામાં આવે છે. અજ્ઞાન એ અનાદિ છે પણ શાંત છે. શાંત એટલે અંત સહિતનું છે. અજ્ઞાન એ અનાદિ છે પણ એ અંત સહિતનું શાંત છે. જ્યારે પરમાત્મા અથવા તો બ્રહ્મ એ પણ અનાદિ છે પણ એ શાંત અંત સહિતનું નથી. એટલે જ્યારે પોતે સ્વરૂપને જાણે છે, બ્રહ્મને જાણે છે, પરિપૂર્ણ હુંને જાણે છે, એટલે શું છે? ત્યારે જે અપરિપૂર્ણ એવો જે હું જે દેખાતો હતો એનું શું થયું? એ રહ્યો નહીં. એનો અંત થયો. પણ પરિપૂર્ણ એ હું એનો અંત થાય છે ખરો? એનો અંત થાય? એનો અંત ક્યારેય ના થાય. એ તો કોણ છે? એ હું છું જ. જે હું છું જ, જે અધિષ્ઠાન રૂપ જે છે પરિપૂર્ણ હું, ચૈતન્ય સ્વરૂપ હું, એનો અંત ક્યારે થાય? એનો જો અંત થતો હોય તો એને કેવું ગણવું પડે? અંત સહિતનું ગણવું પડે. પણ એનો અંત થતો નથી. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે કે જે કહ્યું હોય અવિદ્યા મોહિત સન, અજ્ઞાનને કારણે મોહિત થયેલો છે. એટલે શું છે? અજ્ઞાનને કારણે ઉપાધિને હું ગણે છે. પણ એ જ્યારે અજ્ઞાન દૂર થાય છે, ય ઇહ બ્રહ્મણી અનાના ભૂતે, શું છે? અનાના ભૂતે પરસ્માત અન્યઃ અહમ. એ પરમાત્મા જે પરિપૂર્ણ જે છે એનાથી જ્યારે પોતાને હું જુદો જુએ છે, અર્થાત શું છે? આ ઉપાધિને આધારે જુએ છે. કેમ જુએ છે? અજ્ઞાન છે. કેમ અજ્ઞાન છે? છે અજ્ઞાન. પોતાને જુદો જુએ છે. જ્યારથી આવે ત્યારે હું આ એક શરીરધારી એ રીતે જ જુએ છે. અને બીજો જે છે એ બીજો શરીરધારી, એ હંમેશા એ રીતે જ પોતાને જુએ છે. અને શું છે? અન્યઃ અહમ, હું જુદો છું, એનાથી હું જુદો છું. અને મત્તઃ અન્યત પરમ, અને એ મારાથી જુદા છે. હું એનાથી જુદો, એ મારાથી જુદો. એટલે જીવ અને ઈશ્વર ભેદ આપણે જોઈએ છે. જીવ અને ઈશ્વર એટલું જ નહીં, જીવ જીવ જગત, જીવ જીવ ભેદ, જીવ જગત ભેદ.
જીવ અને ઈશ્વર ભેદ, આ બધા જ ભેદ જે છે એ દેખાય છે. એટલે મત્તઃ અન્યત પરમ બ્રહ્મ, એટલે મારાથી પરિપૂર્ણ હું એ જુદો છે. ઇતિ નાના ઇવ ભિન્નમ ઇવ પશ્યતિ ઉપલભતે, આવું જે જુદા તરીકે જુએ છે. ઉપલભતે સહ મૃત્યોઃ મરણાત મરણમ મૃત્યુમ આપનોતિ, એ મરણથી મરણને પ્રાપ્ત કરે છે. આ વાત આપણે આવતીકાલે જોઈશું. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. કાલે મળીએ.